ધોરણ 12 પછી દરેક વિદ્યાર્થીનું એક એવું સપનું હોય કે હું કોઈ એવી ડિગ્રી કે એવો કોર્સ કરું કે જે કર્યા પછી એસી ઓફિસમાં બેઠા બેઠા મારા લેપટોપ ઉપર કંઈક હું કામ કરું અને એનાથી મને અઢળક રૂપિયા મળે અને મારી કંપનીને પણ જોરદાર રૂપિયા મળે. હવે આવું જ જ્યારે તમે તમારા શિક્ષકોને કહેશો કે બીજા કોઈ ફ્રેન્ડ્સને કે રિલેટિવને કહેશો, બધાને એમ લાગે કે ભાઈ આવું તો સપનું હોય, એકચ્યુઅલમાં ના થઈ શકે. પણ યસ, આવું પોસિબલ છે જો તમે BBA ઇન ડિજિટલ માર્કેટિંગ અથવા તો BWOC ઇન ડિજિટલ માર્કેટિંગ કરો છો તો. જી હા, 12મા ધોરણ પછી એક ડિજિટલ માર્કેટિંગનું એવું ફિલ્ડ છે કે જે તમે બેઠા બેઠા લેપટોપ ઉપર તમારી ઓફિસમાં કે તમારા ઘરેથી સરસ એવું કામ કરી શકો અને અઢળક રૂપિયા કમાઈ શકો. તમે કન્સલ્ટિંગમાં પણ આગળ વધી શકો, જોબ પણ કરી શકો, તમારું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો અને મોટી કંપનીઓ પણ જોઈન કરી શકો. કારણ કે ડિજિટલ માર્કેટિંગની ડિમાન્ડ આજના સમયમાં પણ જોરદાર છે અને આવનારા સમયમાં પણ જોરદાર રહેવાની છે. કોવિડ પછી સડનલી ડિજિટલ માર્કેટિંગ વધી ગયું. શા માટે? કારણ કે આજકાલ તમે સેલ્સ અને માર્કેટિંગ કે જે સૌથી મોટા રેવન્યુ જનરેટિંગ એટલે કે આવકના સ્ત્રોત છે કોઈ પણ કંપની માટે, એ હવે ડિજિટલ મોડમાં થવા માંડ્યા. તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેઝ કરો અને સામેવાળી કંપનીને રૂપિયા આપો છો, પણ એ પ્રોડક્ટ તમે કઈ રીતે પરચેઝ કરો છો, તમને કંપની કઈ રીતે સેલ કરે છે. જનરલી હવે ફ્લિપકાર્ટ છે, મિન્ત્રા છે. તમારે ચશ્મા ખરીદવા હોય તો પણ તમે લેન્સકાર્ટથી ખરીદો છો. તમે ગૂગલમાં એડ્સ જુઓ છો, તમે યુટ્યુબમાં એડ્સ જુઓ છો, તમે ઇન્સ્ટાગ્રામમાં એડ્સ જુઓ છો, ફેસબુકમાં એડ્સ જુઓ છો. તમે ગેમ રમતા હોય તો વચ્ચે એડ્સ આવે છે. આ બધી જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક ક્લિક કરો છો અથવા તો તમને એ પ્રોડક્ટ ગમી જાય છે અને પછી માર્કેટમાં પરચેઝ કરો છો. આ બધું શું છે? એ છે ડિજિટલ માર્કેટિંગ. એટલે જ ઇન્ડિયાની ડિજિટલ માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી છે 3.6 બિલિયન ડોલરની છે, જે 2030 સુધી જતા વર્લ્ડ વાઇડ 15 બિલિયન ડોલર સુધી પહોંચી શકે, એટલે કે 1.2 લાખ કરોડ. જો ઇન્ડિયાનું આવડું માર્કેટ હોય તો વર્લ્ડ વાઇડ કેવડું માર્કેટ હોય. આ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે અને આજથી 5 કે 10 વર્ષ પછી તો એવું જ થશે કે જેટલું કંઈ પણ માર્કેટિંગ થાય છે કે સેલ્સ થાય છે, બધું ડિજિટલ થાય છે. કારણ કે માણસો દિવસે દિવસે બહાર ઘરની નથી નીકળતા કે ઓફિસની બહાર નથી નીકળતા, પોતાના મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે. અને મોબાઈલમાં કે લેપટોપમાં તમને જે રીતે માર્કેટિંગ કરવામાં આવે, તમારા સુધી પ્રોડક્ટ્સ પહોંચાડવામાં આવે, એ ડિજિટલ માર્કેટિંગ. ઇન્ડિયામાં જ 20 લાખથી વધારે જોબ્સ ક્રિએટ થવાની છે અને હું તો એવું માનું છું કે અત્યારે પણ એટલી ડિમાન્ડ હશે, અત્યારે પણ એટલી જોબ્સ હશે. તો આજથી 3 વર્ષ પછી તમે જ્યારે બેચલર ડિગ્રી લઈને બહાર નીકળ્યા હશો ત્યારે જો તમે એવું કંઈ વિચારતા હોય કે સૌથી વધારે કોની ડિમાન્ડ છે, તો એમાંની એક જે ઇન્ડસ્ટ્રી છે એ ડિજિટલ માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી હશે. અને ગ્લોબલ ડિમાન્ડ છે 30 મિલિયનથી વધારે, એટલે 3 કરોડથી વધારે જોબ્સ ક્રિએટ થઈ શકે છે. હવે કઈ રીતે આ ડિજિટલ માર્કેટિંગ કરવું જોઈએ, એનો કોર્સ કરવો જોઈએ, એ હું તમને સમજાવું. તો ડિજિટલ માર્કેટિંગમાં સ્કિલ BBA અને BWOC આ 2 ડિગ્રીઓ થાય છે. આ બંને ડિગ્રીઓ એ રીતે બનેલી છે કે જેમાં ફક્ત 40% થિયરી હોય અને 60% પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ હોય. શા માટે? કારણ કે તમે ડિજિટલ માર્કેટિંગ ખાલી બુક વાંચીને ના શીખી શકો, એ એકચ્યુઅલ કરવું પડે. તો સવારે 2 કલાક 7:30 થી 9:30 તમે ડિજિટલ માર્કેટિંગની થિયરી ભણો કોલેજમાં અને 10 વાગ્યાથી ડિજિટલ માર્કેટિંગની કોઈ કંપનીમાં જતા રહો અને ત્યાં એકચ્યુઅલ કંપનીના પ્રોજેક્ટ્સ ઉપર કે બીજી કોઈ કંપનીના પ્રોજેક્ટ્સ ઉપર કામ કરો. તમે સીધા પણ કોઈ કંપનીના પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માંડી શકો અને સીધી પણ કોઈ કંપની જોઈન કરી શકો કે જ્યાં ડિજિટલ માર્કેટિંગની શરૂઆત કરી શકો. તમને ક્લાસરૂમમાં ડિજિટલ માર્કેટિંગનું એજ્યુકેશન, થિયોરિટિકલ નોલેજ મળે અને કંપનીમાં જઈને પહેલા જ વર્ષથી તમે ડિજિટલ માર્કેટિંગ માટેનો એક્સપિરિયન્સ ગેઇન કરવા માંડો. કોલેજમાં તમે સ્ટુડન્ટ હોય અને ડિજિટલ માર્કેટિંગની જે કંપનીમાં જાઓ ત્યાં તમે એક્ઝિક્યુટિવ થઈ જાઓ. કોલેજમાં તમે ફીસ પે કરતા હોય અને જ્યાં તમે ઇન્ટર્નશિપ કરો છો ત્યાં જો તમે કોન્ટ્રીબ્યુટ કરો છો, એનો મતલબ કે ડિજિટલ માર્કેટિંગ કરી અને તમે કંપનીની પ્રોડક્ટ સેલ કરી દીધી, એનાથી કંપનીને આવક થઈ, તો તમે એના વહાલા દીકરા થઈ જશો અને તમને સારામાં સારું સ્ટાઇપન્ડ પણ ઓફર કરશે. આ ડિગ્રીમાં અને બીજી ટ્રેડિશનલ ડિગ્રીઓમાં શું ફરક છે? તો સ્કિલ ડિગ્રીથી તમે ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધો છો અને નોર્મલ ડિગ્રીથી કદાચ ડિજિટલ માર્કેટિંગનું સ્પેશિયલાઇઝેશન પણ બીજી કોઈ પણ ડિગ્રીમાં તમે કરો છો તો પણ શું ફરક પડશે કે નોર્મલ ડિગ્રી, ટ્રેડિશનલ ડિગ્રીમાં તમે 3 વર્ષ ક્લાસરૂમમાં તો બેઠા જ રહેશો, ડિજિટલ માર્કેટિંગની મે બી થિયરી ભણશો, પણ તમને પ્રેક્ટિસ કરવાનો મોકો નહીં મળો, વધીને 1-2 નાના પ્રોજેક્ટ્સ કરશો.
પણ જ્યારે તમે બહાર નીકળશો ત્યારે ઇન્ડસ્ટ્રીમાં તો તમે ફ્રેશર જ હશો, અને ડિજિટલ માર્કેટિંગની ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફ્રેશર ના ચાલે. કંપની તમને એનું ડિજિટલ માર્કેટિંગનું બજેટ ક્યારે આપે, અને બજેટ બહુ મોટા હોય છે. 1 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીના, કે બહુ મોટી ફ્લિપકાર્ટ જેવી કંપની હોય તો 100-200 કરોડ સુધીના એમના જે બજેટ હોય એ કોઈ નવા સવા ફ્રેશરને ના હાથમાં આપી દે કે હા કાલથી અમારા રૂપિયા વાપરવા માંડો અને એડ્સ કરવા માંડો. ના, તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ ને. એટલા માટે જ સ્કિલ BBA તમે કરો છો ડિજિટલ માર્કેટિંગમાં, કે BVOC કરો છો, તો એમાં 3 વર્ષ તમે થિયરી ભણો છો, સાથે 3 વર્ષ કોઈ કંપનીનો એક્સપિરિયન્સ છે, એકચ્યુઅલ ડિજિટલ માર્કેટિંગ કરેલું છે, અને આવા 3 વર્ષ પૂરા કરીને જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં બહાર નીકળશો ત્યારે તમારી પાસે ડિજિટલ માર્કેટિંગની ડિગ્રી હશે અને સાથે ડિજિટલ માર્કેટિંગનો 3 વર્ષનો એક્સપિરિયન્સ હશે. હવે મોટા કેસીસમાં તો એવું થશે કે જે કંપનીમાં તમે ડિજિટલ માર્કેટિંગની ઇન્ટર્નશિપ કરતા હતા એ જ કંપની તમને ફાઇનલ પ્લેસમેન્ટ આપી દેશે, કારણ કે 3 વર્ષ તો જ તમે એ કંપનીમાં ટક્યા હશો જો એ કંપનીમાં ખરેખર સારું ડિજિટલ માર્કેટિંગ તમે કરી આપ્યું હશે તો. પણ જો તમારે કંપનીમાં કન્ટિન્યુ નથી કરવું ને બીજે પણ ક્યાંય જાઓ છો તો તમે ફક્ત ડિજિટલ માર્કેટિંગની ડિગ્રી નહીં, સાથે 3 વર્ષનો કોઈ કંપનીનો ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકેનો એક્સપિરિયન્સ પણ લઈને તમે બહાર નીકળશો. અને એટલા માટે ટ્રેડિશનલ ડિગ્રી કરતા સ્કિલ ડિગ્રીથી ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરવો એ વધારે જરૂરી છે. ડિજિટલ માર્કેટિંગની ડિમાન્ડ આગળ કીધું એમ આવનારા સમયમાં બહુ જ રહેવાની છે અને બધી ઇન્ડસ્ટ્રીમાં રહેવાની છે. અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એની મોબાઈલ એપ છે, એજ્યુકેશનમાં પણ મોબાઈલ એપ્સ છે, સ્કિલ કોલેજની પોતાની પણ, અમારી પણ મોબાઈલ એપ્સ છે, અને સાથે સાથે અપગ્રેડ, અનએકેડમી, ટેડ, આવા બધા પ્લેટફોર્મ્સ એ તમારી પાસે બહુ બધા છે. એ જ રીતે ઈ-કોમર્સ છે, તો એમાં જેમ અગાઉ મેં એક્ઝામ્પલ આપ્યું એમ ફ્લિપકાર્ટ હોય કે એમેઝોન હોય એવી જનરલ ઈ-કોમર્સ સાઇટ છે, કે પછી સ્પેશિયલાઇઝડ ઈ-કોમર્સ છે. તમારે ફૂડ પરચેઝ કરવું છે તો સ્વિગી ને ઝોમેટો છે, તમારે ચશ્મા પરચેઝ કરવા છે તો લેન્સકાર્ટ છે, તમારે હોટલ બુક કરાવી છે તો ઓયો રૂમ્સ છે કે મેક માય ટ્રીપ છે. તમારે કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પણ આગળ જવું છે તો તમારી પાસે વેબસાઇટ્સ છે, અને બધી વેબસાઇટ્સ ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, જે કંપનીઓ ઓફલાઈન ચાલે છે, ફોર એક્ઝામ્પલ તમારે કન્સ્ટ્રક્શન માટેનું મટીરિયલ લેવું છે, સિમેન્ટ લેવી છે, તો પણ સિમેન્ટની એડ પણ તમે IPL જોતા વચ્ચે જોશો કે અલ્ટ્રાટેક સિમેન્ટ લેવી જોઈએ. તમારે નળ લેવા છે ઘરમાં તો પણ તમે IPL જોતા કે ગૂગલ સર્ચ કરતા હશો તો સાથે જેગુઆરના નળની કે કોહલરના બાથ ફિટિંગ્સની તમને એડ આવશે. તમારે કપડાં લેવા છે તો જે ઝુડિયો છે કે પેન્ટલુન્સ છે એ તો ઓફલાઈન વેચે છે, છતાં એની ઓનલાઈન એડ્સ આવશે. તો નાની કંપની હોય કે મોટી કંપની હોય, તમારા કોઈ પાડોશી છે અને ઘરે બેઠા ડ્રેસ વેચે છે તો એ ડ્રેસ મટીરિયલના સ્ટેટસ મૂકતા હશે વોટ્સએપમાં કે મીશોથી લોકો આવક કમાતા હશે. આ બધું શું થયું? આ બધું ડિજિટલ માર્કેટિંગ થયું. તો આવનારા વર્ષોમાં ડિજિટલ માર્કેટિંગની જબરદસ્ત ડિમાન્ડ રહેવાની છે. પછી ઈ-કોમર્સ ને રિટેલ હોય, IT હોય, રિયલ એસ્ટેટ હોય, ફાઇનાન્સ ને ટેકનોલોજી હોય, પછી એમાં પેટીએમ પણ આવી જાય છે, ગૂગલ પે પણ આવી જાય છે. તો આ બધી વસ્તુઓનું માર્કેટિંગ છે છેલ્લે ડિજિટલ માર્કેટિંગથી જ થાય છે. હવે જો તમે ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધો છો અને આ કોર્સને ઓપ્ટ કરો છો તો શું સ્કોપ છે? આગળ તમે ક્યાં પ્રોફાઇલમાં આગળ વધી શકો? તો તમે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝર થઈ શકો. કોઈ વેબસાઇટ છે એ વધારે સર્ચમાં કેવી રીતે ગૂગલમાં ઉપર આવે એ તમે જોઈ શકો. તમે SEO સ્પેશિયાલિસ્ટ થઈ શકો. તમે જનરલ ડિજિટલ માર્કેટર થઈ શકો. તમે કોઈ કંપનીના સોશિયલ મીડિયા મેનેજર થઈ શકો. તમે પેપર ક્લિક્સ એડ રન કરી શકો. તમે મેટાના સ્પેશિયાલિસ્ટ થઈ શકો, એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર એડ કરવાના સ્પેશિયાલિસ્ટ થઈ શકો. તમે ગૂગલના પણ સ્પેશિયાલિસ્ટ થઈ શકો. આવા ઢગલોબંધ સર્ટિફિકેટ પણ અર્ન કરી શકો. તમે યુટ્યુબર થઈ શકો અથવા તો યુટ્યુબ એડ્સના સ્પેશિયલાઇઝ થઈ શકો. તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ થઈ શકો. સો દેર ઇઝ અ હ્યુજ સ્કોપ અવેલેબલ. ને આ કંઈ નથી કરવું તો છેલ્લે ગવર્મેન્ટ એક્ઝામ્સ દેવાની છે, UPSC, GPSC, તો આવું તો બધું કરી જ શકો કારણ કે આ બેચલર ડિગ્રી છે. તમારી પાસે કઈ સ્કિલ્સ હોવી જોઈએ અથવા તો વેકેશનમાં એવું શું કરવું જોઈએ જો તમારે આ સ્કિલ ડિગ્રી ડિજિટલ માર્કેટિંગમાં પરસ્યુ કરવી છે અને આગળ જતા તમને એમ લાગે કે હું જ્યારે સ્કિલ BBA જોઈન કરું ડિજિટલ માર્કેટિંગમાં કે BVOC ડિજિટલ માર્કેટિંગમાં જોઈન કરું ત્યારે ફટાફટ મને પહેલા સેમેસ્ટરથી જ ઇન્ટર્નશિપ મળી જવી જોઈએ.
તો પહેલા સેમેસ્ટરથી ઇન્ટર્નશિપ કેવી રીતે મળે? તમારામાં ઓલરેડી સ્કિલ્સ હોવી જોઈએ. બાકી તમારામાં કઈ સ્કિલ્સ નથી અને અમે તમને કંપનીમાં મોકલી દઈએ તો કઈ કંપની ખાલી સ્કિલ કોલેજનું નામ સાંભળીને સ્ટુડન્ટને ના રિક્રુટ કરી લે. સ્ટુડન્ટમાં એ સ્કિલ હોવી જોઈએ ને એટલે તમે કઈ સ્કિલ ડેવલપ કરી શકો. 3 પ્રકારના વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જે સોશિયલ મીડિયા બહુ ગમતું હોય અને 3 રીતે કામ કરતા હોય. એક એવા વિદ્યાર્થીઓ કે જે સોશિયલ મીડિયાનો ઢગલોબંધ ઉપયોગ કરે છે અને પોતે રીલ્સ પણ મૂકે છે. શા માટે? પોપ્યુલારિટી માટે. ઇન્સ્ટાગ્રામની પોસ્ટ મૂકે છે, ફેસબુકની પોસ્ટ મૂકે છે, મે બી યુટ્યુબના વિડીયોઝ પણ બનાવે છે, કારણ કે એમના 4 કે 5 ફ્રેન્ડ્સ જોવે અને એને એમ કે તમારી રીલ તો બહુ જોરદાર છે, કે તમારા વિડીયોઝ બહુ જોરદાર છે, કારણ કે એમને પોપ્યુલર થવું ગમે છે, એમને ફોટોગ્રાફીનો શોખ છે કે ફોટા પડાવવાનો શોખ છે, એટલા માટે રીલ્સ બનાવે છે. આ એક વિદ્યાર્થી થયા. બીજા એવા વિદ્યાર્થી છે જે કોઈ રીલ્સ નથી મૂકતા. તમે ઘણાના ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ બ્લેન્ક જોયા હશે અને સાવ કોઈ પોસ્ટ પણ ના હોય. બસ એને કોઈ જગ્યાએ જઈને કોઈને ટ્રોલ કરવા છે, કોઈને ખેંચવા છે, અથવા તો કોઈની ગોસિપ કરવી છે કે પેલા એ શું પોસ્ટ કર્યું ને આણે શું પોસ્ટ કર્યું, અને પોતે કોઈ એ પોસ્ટ નથી કરવું. આજકાલ તો બધાના એવા એકાદ ફેક પ્રોફાઇલ તો હોય જ છે. પણ ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોય જે તમે બની શકો. ત્રીજા પ્રકારના વ્યક્તિ હોય કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે બહુ સ્ટ્રેટેજિકલી, કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા માટે નહીં, આખો દિવસ રીલને સ્ક્રોલ કરવા માટે નહીં, રીલ્સ બનાવવા માટે પણ નહીં, પોતાની રીલ્સ ને પોતાની પોપ્યુલારિટી માટે નહીં, પણ એમાંથી પૈસા કમાવા માટે. તો તમે 5 રીલ પોપ્યુલારિટી માટે બનાવો, 5 સોશિયલ મીડિયા પોસ્ટ કરો, કે લિંક્ડઇનમાં તમે 5 પોસ્ટ કર્યા, કે તમે 5 ટ્વીટ કર્યા ટ્વિટરમાં, એનાથી તમને શું મળ્યું? અથવા તો આખો દિવસ તમે રીલ્સ જોઈ, એનાથી તમને શું મળ્યું? પણ જો આ 12મા ધોરણના વેકેશન દરમિયાન તમે કોઈ એવી રીલ્સ બનાવી શકો કે જેનાથી તમારા પપ્પાના બિઝનેસની પ્રોડક્ટ્સ તમે સેલ કરી શકો, કે તમારા ફ્રેન્ડના બિઝનેસની કઈ પ્રોડક્ટ્સ છે એ તમે સેલ કરી શકો, અથવા તો ખાલી તમારી જાતને ટેસ્ટ કરવા માટે કોઈ એક ઇમેજનરી પ્રોડક્ટ બનાવો અને સેલ કરવાની ટ્રાય કરો. અને જો સોશિયલ મીડિયાથી તમે સેલ્સ કરી શકો, તમે પૈસા કમાઈ શકો છો, એવું પોટેન્શિયલ તમને દેખાય છે, તો તમે ડિજિટલ માર્કેટિંગ માટે બન્યા છો. તો આવું તમે શીખી શકો. કન્ટેન્ટ રાઇટિંગ તમારે કરવું જોઈએ, કોમ્યુનિકેશન કેમ સારું કરવું એ શીખવું જોઈએ. તમે ફોરવર્ડેડ મેસેજ તો બહુ વાંચતા હશો વોટ્સએપના, પણ ફોરવર્ડેડ મેસેજ બનાવવા કેવી રીતે, આવું તમે લખવાની શરૂઆત કરો. હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, અલગ અલગ લેંગ્વેજીસમાં. આ વેકેશનમાં તમે તૈયારી આવી કરશો તો તમે ડિજિટલ માર્કેટિંગ માટે પ્રોપર તૈયાર થઈ ગયા હોય ને જ્યારે સ્કિલ બીબીએમાં કે બીવોકમાં એડમિશન લો ડિજિટલ માર્કેટિંગમાં, ત્યારે સીધું જ તમારા પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટને કહી શકો કે મારો આ પોર્ટફોલિયો છે ને મેં વેકેશન દરમિયાન આટલી સ્કિલ્સ અક્વાયર કરી છે, જે પોર્ટફોલિયો તમે ઇન્ટર્નશિપ માટેની કંપનીને પણ દેખાડી શકો અને તમને પહેલા સેમેસ્ટરથી ઇન્ટર્નશિપ મળી જાય. પણ જો આ સ્કિલ્સ તમારામાં નથી તો જ્યાં સુધી ડેવલપ નહીં થાય ત્યાં સુધી ઇન્ટર્નશિપ માટે પણ રાહ જોવી પડશે. પછી ભલે છેલ્લા સેમેસ્ટર સુધી ના ડેવલપ થઈ હોય, કારણ કે આટલી બેસિક સ્કિલ્સ તો બધા વિદ્યાર્થીઓમાં હોવી જ જોઈએ. એ સિવાય તમે ગૂગલ ડિજિટલ અનલોક કે ફેસબુક બ્લુપ્રિન્ટ જેવા તો કોર્सेस કરી જ શકો. અમારી સાથે જે કંપનીઓ જોડાયેલી છે એમાં બહુ સારી કંપનીઓ છે જે સ્પેશિયલાઇઝ ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝ પણ છે, એ પણ જોડાયેલી છે. અમે ખુદ પણ બીવોકના ઇન્ટર્ન્સને હાયર કરીએ છીએ સ્કિલ કોલેજમાં ડિજિટલ માર્કેટિંગથી, કારણ કે તમે પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર બીવોકની એડ્સ જોઈ હશે, સ્કિલ બીબીએની એડ્સ જોઈ હશે, ઓર મે બી તમે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે જ્યાં છો એના માટે પણ બનાવવા માટે અમારા બીવોકના ઘણા બધા ઇન્ટર્ન્સ છે જે મહેનત કરે છે, ને એ જ આખું ડિજિટલ માર્કેટિંગ સ્કિલ કોલેજનું અને દ્રોણા એજ્યુકેશન ફાઉન્ડેશનનું ચલાવે છે. તો તમે આવી કંપનીઝમાં પણ જોઈન થઈ શકો. એ સિવાય કોઈ પણ કંપની છે, એ પછી ઓફલાઈન બિઝનેસ કરે છે, કોઈ ગેરેજ છે કે કોઈ ફેક્ટરી છે, કોઈ પણ જગ્યાએ તમે જઈને એમ તમારો સીવી મૂકશો કે હું ડિજિટલ માર્કેટિંગ કે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરી આપું છું, તો એ ડેફિનેટલી તમને હાયર કરશે. તમને ભણવા શું મળશે? સ્કિલ બીબીએ કે સ્કિલ બીવોક તમે કરો છો ડિજિટલ માર્કેટિંગની સાથે, તો એમાં સબ્જેક્ટ્સ કેવા આવશે આવી બધાની ક્યુરિયોસિટી હોય, અને અમને બહુ બધા ક્વેશ્ચન્સ યુટ્યુબ લાઈવમાં પણ આવતા હોય છે કે સબ્જેક્ટ્સ મને ક્યાં ભણવા મળશે આ સ્પેશિયલાઇઝેશનમાં. તો તમે બેસિક્સ ઓફ સોશિયલ મીડિયા તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં જોઈ શકો. થોડા જનરલ સબ્જેક્ટ્સ આવશે કે જે બધા વિદ્યાર્થીએ જાણવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, આઈટી સ્કિલ્સ તમારામાં બેસિક હોવી જોઈએ, ઇંગ્લિશ તમને આવડતું હોવું જોઈએ. તો આવા જનરલ સબ્જેક્ટ્સ બધા સેમેસ્ટરમાં આવશે, પણ સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ છે જે તમે આમાં જોઈ શકશો કે તમે બેસિક્સ ઓફ સોશિયલ મીડિયા શીખશો, મેનેજમેન્ટ પણ શીખશો, તમે સાથે ડિજિટલ એમ્પાવરમેન્ટ, ડિજિટલ માર્કેટિંગનું બેસિક્સ ઓફ ગ્રાફિક ડિઝાઇન, આવું તમે સેકન્ડ સેમેસ્ટરમાં શીખશો. એની સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ
કેમ માર્કેટિંગ કરવું એનો એક સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ આવશે, જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની એડ્સ કેમ બનાવવી, રીલ્સને કેમ વધારે લોકો સુધી પહોંચાડવી, આ તમે શીખી શકશો. લિંક્ડઇન અને ટ્વિટર ઉપર માર્કેટિંગ કેમ કરવું એ તમે શીખી શકશો. 4th સેમેસ્ટરમાં ડાયરેક્ટ ડિજિટલ કોમ્યુનિકેશન છે, ઈમેલ માર્કેટિંગ કેમ કરવું, SMS માર્કેટિંગ કેમ કરવું એ તમે શીખી શકશો. કોન્ટેન્ટ ડેવલપમેન્ટ, બ્લોગ્સ કેમ લખવા, SEO કેમ કરવું એ તમે શીખી શકશો. સેમેસ્ટર 5માં તમે વોટ્સએપ માર્કેટિંગ કેમ કરવું, વોટ્સએપ ફોર બિઝનેસનો યુઝ કરીને એનું માર્કેટિંગ કેમ કરવું એ તમે શીખી શકશો. CRM એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનો એક આખો ERP હોય, દરેક કંપનીનો સેલ્સનો એક ERP હોય જેને CRM કહેવાય. એ CRM કેમ યુઝ કરવો, એની સ્ટ્રેટેજીસ કેમ યુઝ કરવી, વોઇસ માર્કેટિંગ કેમ કરવું. તમને ઓલા કોલ્સ આવતા હશે જેમાં સામે કોઈ વ્યક્તિ ના બોલતું હોય પણ ખાલી એમને કોઈ કેસેટ વાગતી હોય અને છતાંય તમારા કામનો કોલ હોય. ગૂગલ એડ્સની માં કેમ કામ કરવું અને ગૂગલ એડ્સના સર્ટિફિકેટ રન કરીને ગૂગલ એડ્સને વધારે કેમ સારી રીતે રન કરવી. છેલ્લે તમે 6th સેમેસ્ટરમાં યુટ્યુબ માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્રિએશન કેમ કરવું અને ડિજિટલ માર્કેટિંગના લીગલ એસ્પેક્ટ્સ, કારણ કે ડિજિટલ હવે અવેરનેસ, ડિજિટલ એટિકેટ્સ પણ હોવા જરૂરી છે. તમે કોઈને ઓનલાઈન હેરાન કરો કે કોઈને ઓનલાઈન અબ્યુઝ કરો તો એ બહુ મોટો ક્રાઇમ ગણાઈ જાય છે અને એના માટે સાયબર પોલીસ અલગથી ઇન્ડિયામાં ઓલરેડી હાજર છે કે જેની પાસે કોઈ FIR લખાવે ને તમારી કમ્પ્લેન કરે તો તમે પકડાઈ પણ શકો. એટલે કોઈને ઓફેન્સિવ રીતે નહીં પણ પોઝિટિવ રીતે સોશિયલ મીડિયાનો કેમ ઉપયોગ કરવો એ આ 6 સેમેસ્ટર દરમિયાન તમે શીખશો. કોણે ડિજિટલ માર્કેટિંગ તરફ જવું જોઈએ? જો તમે ટેક સેવી છો તો તમને મોબાઈલ વાપરવાની બહુ મજા આવે છે, તમને લેપટોપ વાપરવાની બહુ મજા આવે છે. ભલે તમે એક્સ્ટ્રોવર્ટ ના હોય, ટિપિકલ સેલ્સ અને માર્કેટિંગમાં કોઈ વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ જોઈએ કે લોકો હારે વાતો કરવાની મજા આવતી હોય. તમે એક્સ્ટ્રોવર્ટ નથી તો પણ ચાલશે, પણ તમને લેપટોપથી, મોબાઈલથી લોકો સાથે કોમ્યુનિકેટ કરવાની મજા આવે છે અને તમારો મેસેજ લોકો સાથે પહોંચાડવાની મજા આવે છે તો તમે ડિજિટલ માર્કેટિંગ માટે બેસ્ટ છો. તમને લોકોની સાયકોલોજી, એનું મનોવિજ્ઞાન સરસ રીતે સમજાઈ જાય છે કે સામેવાળો વ્યક્તિ હું આવી ઇમેજ પોસ્ટ કરીશ તો શું વિચારશે. જનરલી તમે ટેન્શનથી આવું વિચારતા હો કે હું આવું પોસ્ટ કરીશ તો કેવું લાગશે. હવે તમે કંપનીના પર્સપેક્ટિવથી વિચારો કે તમે એવો પોસ્ટ બનાવો કે જે બધા જો એ પોસ્ટ વાયરલ થઈ જાય અને એ કંપનીની પ્રોડક્ટ્સ બધા પરચેઝ કરવા માંડે તો એ કેવી રીતે શક્ય બને. જો આવી રીતે તમારું દિમાગ ચાલતું હોય અને તમે આગળ જતા એન્ટરપ્રેન્યોર, કન્સલ્ટન્ટ કે ડિજિટલ માર્કેટર બનવા માંગતા હોય તો આ ફિલ્ડ તમારા માટે છે. હવે સાથે સાથે હું એ પણ કહી દઉં કોણે આ ફિલ્ડમાં ન જવું જોઈએ. તમને ટેકનોલોજીની ગતાગમ જ નથી તો આ ફિલ્ડમાં ન જવું જોઈએ. તમને રીલ્સ બનાવવાની મજા આવે છે પણ ખાલી પોપ્યુલર થવાની મજા આવે છે, તમને પૈસા કમાવામાં કંઈ ઇન્ટરેસ્ટ નથી અથવા તો તમારે એમાં કરિયર નથી બનાવવું તો પણ તમારે આમાં ન જવું જોઈએ. અને જો તમને લોકો શું વિચારે છે એની સાયકોલોજી જ સમજાતી નથી, માર્કેટિંગના બેસિક કન્સેપ્ટ્સ જ તમે નથી સમજી શકતા અથવા તો તમને પ્રોડક્ટ સેલ કરવામાં જ ઇન્ટરેસ્ટ નથી, તમને પ્રોડક્શનમાં કે ઓપરેશન્સમાં કે કોઓર્ડિનેશનમાં, મેનેજમેન્ટમાં એમાં ઇન્ટરેસ્ટ છે તો ડિજિટલ માર્કેટિંગ તમારા માટે નથી. પણ હા, જો તમને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, પછી ફાઇનાન્સ હોય, ઓટોમોબાઈલ હોય, IT ઇન્ડસ્ટ્રી હોય, પણ તમને પ્રોડક્ટ્સ સેલ કરવામાં મજા આવે છે ડિજિટલી અને લોકો સુધી તમારા મેસેજ, લોકો સુધી તમારી વાત, લોકો સુધી તમારા વિડીયોઝ એ ડિજિટલ થ્રુ પહોંચે એમાં તમને મજા આવે છે તો આ કોર્સ તમારા માટે છે. ફીસ જે છે ડિજિટલ માર્કેટિંગની 20,000થી પર સેમેસ્ટર 20,000થી લઈ અને 32,000 સુધી હોય છે. ડિપેન્ડ કરે છે ક્યાં સિટીમાં તમે આ કરો છો. હા, મોટા સિટીમાં ઓફકોર્સ ડિજિટલ માર્કેટિંગની જાજી કંપનીઓ હશે, નાના સિટીમાં ઓછી કંપનીઓ હશે, પણ નાના સિટીમાં પણ ઇન્ટરનેટ તો છે જ, નાના સિટીમાં મોબાઈલ પણ છે અને તમે એનાથી પહેલા જ સેમેસ્ટરથી તમારા પ્રોજેક્ટ્સ ચાલુ પણ કરી શકો. ને ડિજિટલ માર્કેટિંગ એવું ક્ષેત્ર છે કે વર્ક ફ્રોમ હોમ પણ આમાં ઘણું બધું હોય છે. તો તમે મુંબઈની કે અમદાવાદની કે ઇવન અબ્રોડની કંપનીઝ છે એનું કામ, પછી એ વિડીયો એડિટિંગ હોય, ગ્રાફિક ડિઝાઇનિંગ હોય કે ડિજિટલ માર્કેટિંગ હોય કે કોડિંગ હોય, આ બધા ક્ષેત્રો એવા છે કે જે તમે ઘરે બેઠા નાનકડા ગામમાં, કેશોદ હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે પછી એની આસપાસના કોઈ ગામડા છે ત્યાં બેઠા બેઠા પણ કામ કરી શકો. સો યસ, તમે કોઈ પણ સિટીમાં છો તમારા માટે આ કોર્સ સારો છે, પણ જેમ નાનું સિટી એમ ફીસ ઓછી, જેમ મોટું સિટી એમ ફીસ વધારે. અને જો તમે આટલી ફીસ પણ અફોર્ડ નથી કરી શકતા તો 0% EMI નો પણ ઓપ્શન અવેલેબલ છે. તમે મંથલી ફીસ ચૂકવી શકો અને એનું વ્યાજ છે અમારી સંસ્થા ભરે, સ્કિલ કોલેજ ભરે તમારા વતી. અને છતાંય તમે એટલું પણ નથી કરી શકો એમ અને કોઈને કોઈ રીતે તમારું એજ્યુકેશન સ્ટોપ થાય છે તો ડોન્ટ ગીવ અપ.
ટેલ અસ, અમારો કોન્ટેક્ટ કરો અને તમને જે કંઈ પણ તકલીફો થતી હોય, આ કોર્સ ન કરી શકો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી હોય, તમને પેરેન્ટ્સ કન્વિન્સ ના થતા હોય કે તમને કોઈ ટીચર્સ છે તમારા એમને આ કોર્સ ના સમજાતો હોય, અથવા તમે ફીઝ અફોર્ડ નથી કરી શકતા, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. ક્યાં ક્યાં આ ડિગ્રી કે કોર્સ કરી શકશો ડિજિટલ માર્કેટિંગનો? જુનાગઢમાં થઈ શકશે, નોબલ યુનિવર્સિટીમાં, સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં તમે બીબીએ અને બીવોક ડિજિટલ માર્કેટિંગમાં કરી શકશો. અહેમદાબાદ છે એમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બીવોક અને બીબીએ ડિજિટલ માર્કેટિંગમાં કરી શકશો. અને રાજકોટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન છે, ત્યાં આરકેયુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન અને સ્કિલ કોલેજ ત્રણેય ભેગા મળીને બીવોક છે એ ડિજિટલ માર્કેટિંગમાં ચલાવે છે. તો આ નવી સ્કિલ્સ છે, 21st સેન્ચુરી સ્કિલ્સ છે, નવા એરાની સ્કિલ છે, એ શીખવા માટે અને એવા કોર્સમાં પરસ્યુ કરવા માટે હજી વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા જે નંબર છે સ્ક્રીન ઉપર ફ્લેશ થાય છે ત્યાં તમે કોલ કરી શકો, અથવા તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું હેન્ડલ તો તમે જોઈ જ શકશો સ્કિલ કોલેજનું. અત્યારે જે ચેનલ છે એ ચેનલ ઉપર પણ બહુ બધા વિડીયોઝ અલગ અલગ ક્ષેત્રના બીવોક કરનારા વિદ્યાર્થીઓના અમે મૂકેલા છે, સ્કિલ ડિગ્રી પરસ્યુ કરનારા વિદ્યાર્થીઓના અમે વિડીયોઝ મૂકેલા છે, તો એ તમે જોઈ શકશો. બાકી જે નંબર તમને આપ્યો છે કોલ કરવા માટે, એના ઉપર વોટ્સએપ મેસેજ પણ કરશો તો પણ તમે ચેટ કરી શકશો ચેટબોટની સાથે, અને તમે વધારે ડિજિટલ માર્કેટિંગ વિશે માહિતી મેળવી શકશો. તો પ્લીઝ કોન્ટેક્ટ ફોર મોર ડિટેલ્સ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.